તો જોઈ શકો છો મિત્રો, મેકઅપ્સવાળી બ્લાઉઝ જોઈ શકો છો. સરસ મજાની બ્લાઉઝ પાનગળું બનાવ્યું છે, પલટાવી પણ દીધું છે. આવી રીતના ડબલ અસ્તર નાખીને પેડ નાખીને કર્યું છે. તો જો આગલું લુક બહુ જ જોરદાર આવે છે. આમ દેખાડું તમને તો જોરદાર આવી જશે. તો જોઈ શકો છો, સરસ મજાનું ગળું બની ગયું છે અને કપ્સ નાખ્યા છે. તો કપ્સ કંઈક આ રીતના નાખ્યા છે, જોઈ શકો છો. હવે આ થઈ ગયું છે અને આ રીતના દેખાય છે. અને સ્લીવની વાત કરું તો આ પાછળ આપેલી હતી, પણ મેં હાથ પર લીધી. હાથ પર જ જોરદાર લાગે, પાછળ એટલું બધું કંઈ સારું પલ્લું આવી જાય તો એટલું નહીં દેખાય, તો મેં હાથ પર જ લીધું છે વર્કવાળું, જોઈ શકો છો. તો આ 2 સ્લીવ થઈ ગઈ, આગલું થઈ ગયું, આ 2 સ્લીવ થઈ ગઈ. આ એનું આ સ્લીવ હતી, પણ મેં એનો પાછળ લઈ લીધું કેમ કે મારે અહીં વર્કવાળી પટ્ટી આવે લેવી છે. તો આ રીતના મેં જો બનાવ્યું છે. કપડું એનું ઘટી ગયું, 1 મીટર હતું ઘટી ગયું, પાછું આમાં નાખવાનું હતું એટલે બીજું 80 પોઈન્ટ બીજું કપડું જતું રહ્યું, જોઈ શકો. આ હેવી સાઇઝ છે, આગળ પાછળનું છે. અહીં ગાડી આવી રીતના અહીંયા આ યુક આવશે. હવે આમાં છે ને મેં બોર્ડર લગાવવાનો છે. એ બોર્ડર મારી પાસે અહીંયા છે. તો આવું પેક રહે ને તો પેકને પેક જ રહી જાય મિત્રો, પછી યાદ પણ નહીં આવતું. તો હું આ મોતીવાળી પણ ગળા પર લગાવી શકું આવી રીતના, આમ કરીને જોઈ શકો છો. આ પણ સારી લાગે છે ને આ નેટના કાપડની છે. તો આ વર્ક પણ ચાલશે આની અંદર, જોરદાર લાગે. મારો વિચાર એવો છે આની અંદર, જોઈ શકો છો કે અહીંયા મેં લાલ કલરના દોરા લગાવું, પછી આવ્યું એની વચ્ચે એમ લગાવીશ ને તો એ મસ્ત લાગે. લાલ કલરનું છે ને એમ્બ્રોડરી છે આવ્યું, તો મેં લાલ વિચારું છે કે લાલ દોરો કરું, પછી એની અંદર આપણે આ વર્ક કરીશું. તો ચાલો કાલે મળીએ.